જીવડા ન પડે. હા બતાવો ક્યાં આમ જોતો મમ્મીને બતાવ કેમ કરે ઈ. એને જીવડા નીકળ્યા નીકળ્યા તાર દાંતમાંથી નીકળ્યા જીવડા પેટમાં વહી ગયા બ્રશમાં વહી ગયા જીવડા મારા તો જો બંધા એને રી મારા દાંત જો કેવા મેં તો કરી દીધું. ઉઠીને પહેલા બ્રશ કરવાનું પછી બીજું કામ કરવાનું. વેરી ગુડ. હવે પાછું કોકરા કરશે હાઈ ક્લાસ. મોટું ધોઈ નાખશે કોકરા કરી નાખશે. જોયું ગાંડું શું કરસ ઉડાવા નથી હજી તો ઉઠા છે હેલો ગુડ મોર્નિંગ સીતારામ બધાઈને સ્વાગત છે તમારા બધાનું અમારા આજના નવા વ્લોગમાં. કેમ છો બધા? જો કે મજામાં જ હશો, અમે પણ મજામાં છીએ. અને વાગી ગયા છે સવારના 10:30 અને આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે. તો નૈત્રીબેને ઉઠી ગયા છે, નાઈ ધોઈ લીધું છે. નૈત્રીબેન માટે એના પપ્પા અત્યારમાં ઢોસો બનાવે છે. મુમતાજબેન પણ જો આવી ગયા છે. મુમતાજબેન અમારા સાસુ જીવતા એટલા વર્ષોથી અમારે આવે છે મુમતાજબેન, અને અમારે મુમતાજબેન વગર ન હાલે. મુમતાજબેન થોડાક દિવસ રજા ઉપર હોય ને તો અમે હેરાન થઈ જાય. હા અમારે મારા સાસુ જીવતા અમે પ્રોગ્રામમાં ગયા હોય કે બહાર ક્યાંય ગયા હોય તો મારા સાસુનું ધ્યાન મુમતાજબેન રાખે. એને નાવું હોય તો માથું ધોઈ દે, એને તેલ નાખી દે માથામાં, જમવાની થાળી તૈયાર કરીને દઈ દે આપણે રસોઈ કરીને ગયા હોય તો. એટલે એટલા વર્ષોથી અમારે મુમતાજબેન આવે એટલે ટૂંકમાં ઘર જેવું થઈ ગયું. હા સારું હાલો રેજો કન્ટિન્યુ. હા મુમતાજબેન જય શ્રી કૃષ્ણ ચેસ બધાને. ઢોસો બની ગયો? બેન જો એની તૈયારી કરે છે, વોટર બેગ ભરે છે. એને પપ્પાએ ઢોસો બનાવ્યો. જાવું રેલવે સ્ટેશન કા નૈત્રી? હા વોટર બેગ તો તૈયાર કરવી પડે ને, ત્યાં પછી ઢોસો ખાઈને પાણી પીવા જોઈએ. આમાં નાસ્તા બોક્સમાં ઢોસો નાખ્યો અને ચટણી નાખી. હવે હું બંધ કરી દઈશ. ચા હા હું કરી દઈશ. ટાટા. ઊંધી બેઠી નૈત્રી હે. ટાટા. સવારના 11 વાગ્યાના વયા ગયા હતા બે બાપ દીકરી. અત્યારે 1:30 વાગ્યો. 1:30 વાગે ઘરમાં આવી. હા દીકા. હા બધાય બંધ હતા રસવાળા. ઓ બાપરે. રસ વગર તો મમ્મીને તો હાલતું નથી. શું કરશું દીકા? કેન્ડી લઈ આવી. એમાં બીજું શું લઈ આવી? પાલક લઈ આવી. અરે વાહ. પછી રેલવે સ્ટેશન ગઈ હતી, ત્યાં ટ્રેન જોઈ? અચ્છા પછી ગાર્ડનમાં ગયા હતા. રેલવે સ્ટેશન ગયા, ગાર્ડનમાં ગયા. અચ્છા કેન્ડી ખાવા ગયા. પછી કેન્ડી ખાવા ગયા. કેન્ડી તો પાર્સલ લઈ આવ્યા. પાર્સલ લઈ આવ્યા. અહીંયા આવીને ખાવાની કા? મારો દીકરો કેવો ડાયો છે. જો મમ્મી એને હું એક જ લઈ આવી. એક જ લઈ આવી. મારા હાટું ન લઈ આવી? મમ્મી એને એક જ દીધી કે હેલે હા બે નથી દેતા. એવું છે? તને જ દીધી, મને ન દીધી હે? જોઈ લે. જો વાગી ગયા છે બપોરના 2 અને મેં લીંબુ પાણીનો 1 ગ્લાસ લઈ લીધો છે. અને આજે મને ભૂખ લાગી છે એટલે આજે મેં જો આ થાળી બનાવી લીધી છે. આજે ભૂખ લાગી છે તો હું ખાઈ લઈશ. ભૂખ ન લાગી હોય તો નહીં ખાવાનું. આપણે ભૂખ લાગે ત્યારે જ ખાવાનું છે. 5:30 વાગી ગયા છે અને 5 વાગ્યા તો ઉઠી મને આજ તો નીંદર ચડી ગઈ હતી કા. અને બસ હવે ભૂખ લાગી છે તો વિચારું છું કે કંઈક ખાઈ લો. ફ્રૂટ, કેળા કે ખજૂર કે માંડવી ઘણું બધું છે તો એમાંથી ખાઈ લઉં હવે. અને આ તો શ્રીફળ વધારું નાળિયેરનું પાણી છે કા. 3 4 5 6 8 9 આવું. ઓલા ફળિયામ નીકળી. ઓલા ફળિયામાં છે. ઓલા ફળિયામાં પાછળના ફળિયામાં જા જલ્દી. ત્યાં છુપાણા છે તાર પપ્પા. તપો કરલા તપો જલ્દી. નીકળી જીકી ગઈ એમાં. અર છોકરી હાથમાં હજી મઈટો નથી ખબર ને. આવું
ક્યાં ગઈ? એમાં બચાઈ લીધા. આયા ક્યાં ગયા રસોડામાં એ પાછી જીતી ગઈ નૈત્રી. તમે હારી જ ગયા. તમે દાદી હું છું ઉતરે દરવાજા બંધ કરી 1 2 3 4 5 6 પાછી તો એમ કે હું દરવાજો બંધ કરીને છુપાઈ જાઉં. આવો હું કે પાછી ખબર કે હું દરવાજો બંધ કરીને છુપાઈ જાઉં. નૈત્રી પાછી અવાજ કરે ત્યાંથી અંદરથી, પાછી દરવાજાના અંદરથી. એનું નામ જ બાળક. હે એનું નામ જ બાળક છે. છો. બેટા આંચો આરામ છો બસ હવે થઈ ગયું. મૂકીએ ગોળા. પપ્પાને ન હોય તમને તાળી. જો વાગી ગયા છે 8 અને અમે જાય છે અમારા જેતપુરમાં જલારામ મંદિર પ્રસાદી લેવા, ગુંદી ગાંઠિયા અને ખીચડી કઢીને. કારણ કે નૈત્રીને અમારે પ્રસાદી લેવી બહુ ગમે. કા નૈત્રી? બહુ ગમે એને. રવિવાર હોય ને એટલે ઈ રાહ જોઈને બેઠી હોય. તો જો સાંજે ભૂલી જાય ને તો વાંધો ન આવે, બાકી અમને ધરાર ઉપાડે. એટલે અમે જો કીધું હાલો તો પ્રસાદી થોડી લઈ આવીએ બાપાને. હેલો એવરીવન. જો નૈત્રીબેન તો સ્કૂલેથી આવી ગયા, પણ હવે એના પપ્પા એને ગાર્ડનમાં લઈ ગયા. કારણ કે એને ગાર્ડનમાં જવું હતું એટલે મેં કીધું હવે હું પહેલાં કોમેન્ટના જવાબ આપી દઉં. તો એમાં મહિડા જયેશભાઈ કહે છે કે દીદી મારે દવા ચાલુ છે, તો મારે નાસ્તો કરાય, દવા 2 ટાઈમ લેવાની છે. તો હા, તમારે છે ને ભૂખ્યા પેટે દવા નહીં લેતા. તમે માનો કે તમે 6 વાગે ઉઠ્યા કે 7 વાગે ઉઠ્યા, તો 2 કલાક તમે નિર્જળા કરી લેજો. એનીમાં કરી અને 2 કલાક તમે નિર્જળા કરીને પછી તમે ગ્રીન જ્યુસ લઈ લેજો, અને પછી તરત જ તમે દવા પી લેજો. અને પછી તમે ફ્રૂટ છે, અથવા તો તમે ગ્રીન જ્યુસ લઈને પછી ફ્રૂટ લઈ અને પછી પણ દવા પી લો તો પણ ચાલે. ફ્રૂટની થાળી ભરીને ફ્રૂટ લઈ લેવાનું છે. તમને જે ભાવે, સફરજન છે, કેળા છે, ચીકુ છે, પપૈયા છે, જે ફ્રૂટ તમને ભાવે ને એ ફ્રૂટ થાળી ભરીને લઈ લેવાનું, પેટ ભરાઈ જાય એટલું. અને પછી તમારે દવા લઈ લેવાની. અને પછી નાળિયેર પાણી છે, જ્યારે ભૂખ લાગે ત્યારે તમે નાળિયેર પાણી, લીંબુ પાણી, મોસંબીનું જ્યુસ કાંઈ પણ તમે લેતા રહેજો. અને તમારે દવા શેની ચાલુ છે ને એ જરાક મને કહેજો. દવા ભૂખ્યા પેટે ન લેતા. અને બસ આવી રીતે મેં કીધું ને કે 2 કલાક નિર્જળા કરી, અથવા તો 2 કલાક ન થાય તો કલાક પછી જ્યુસ લઈ લેવાનું. એટલે તમારે એમ સમજવાનું કે આ તમારો નાસ્તો છે, ફ્રૂટ છે, જ્યુસ છે, એ તમે નાસ્તો તમારો થઈ ગયો. અને પછી તમે દવા લઈ શકો. શીતલબેન વ્યાસ કહે છે કે એનીમાં શું છે મને સમજાવશો, મેં ક્યારેય લીધું નથી. તો બેન એનીમાંનો મારો વિડીયો આવી ગયો છે, એ તમે જોઈ લેજો. એમાં મેં બધું જ કીધું છે કે એનીમાં કેવી રીતના લેવું, કેટલું પાણી લેવું. એ વિડીયો તમે આખો જોશો એટલે તમને સમજાઈ જશે. પછી હંસાબેન શાહ કહે છે કે ગ્રીન જ્યુસમાં બરફ નાખું. તો હા, નખાય. ગ્રીન જ્યુસમાં તમે બરફ નાખી અને જેટલું ઠંડુ પીવું હોય એટલું પી શકો. પણ અત્યારે શિયાળામાં અને ચોમાસાની ઋતુમાં ટૂંકમાં આપણે એટલું બધું ઠંડુ ન પી શકતા હોય, કોઈને દાંતમાં ઓલું થતું હોય, તો તમને જેટલું તમને ઠંડુ ફાવે એટલું તમે બરફ નાખી શકો. અથવા તો અડધો કલાક ફ્રીજમાં રાખી દો તો એ તમારે ઠંડુ થઈ જાય. પછી નીતાબેન ગોકાણી કહે છે કે સવારે નહીં જમવાનું. તો ના, સવારે છે ને થઈ શકે એટલા નિર્જળા કરવાના. 2 કલાક, 4 કલાક, 5 કલાક તમારી બોડી જેટલો તમને સાથ આપે ને એટલા નિર્જળા કરવાના. અને પછી ગ્રીન જ્યુસ લઈ લેવાનું. એટલે માનો કે તમે 6 વાગે ઉઠ્યા અને 10 વાગ્યા સુધી તમે 4 કલાક તમારે થઈ ગઈ, તમને ભૂખ લાગી ગઈ, એટલે તમારે 10 વાગે ગ્રીન જ્યુસ લઈ લેવાનું. એટલે તમારે એ સમજી લેવાનું કે એ તમારો નાસ્તો થઈ ગયો, બ્રેકફાસ્ટ થઈ ગયો આપણો. પછી નીતાબેન કહે છે કે ડાયટ પ્લાન મોકલજો ને. તો બસ ડાયટ પ્લાન આ જ છે કે સવારે ઉઠી એનીમાં કરવાનું, પછી થઈ શકે એટલા નિર્જળા કરવાના, પછી ગ્રીન જ્યુસ, અને પછી આખો દિવસ ફ્રૂટ, સ્પ્રાઉટ, સલાડ, જ્યુસ, નાળિયેર પાણી, નાળિયેર કોકોનટ મિલ્ક કંઈ પણ તમે લઈ શકો. અને રાત્રે જમવાનું અને 2 ટાઈમ એનીમાં. આ જ ડાયટ પ્લાન છે. પછી માનસી ચૌહાણ કહે છે કે ફર્સ્ટ કોમેન્ટ
લાઈવ આવો ને દીદી મને શરદી ને કફ બહુ જ રહે છે. તો માનસી લાઈવ તો મારે આવવું હોય, રોજ એમ થાય કે મને લાઈવ આવવું, પણ તું છે ને મારી નેત્રીને હાંચવી દે 1 કલાક. તું નેત્રીને હાંચવીને 1 કલાક એટલે હું રોજ લાઈવ આવું 1 કલાક. અને દીદી મને શરદી ને કફ બહુ જ રહે છે. તો શરદી ને કફ આપણને થાય છે ને એ મિલ્ક પ્રોડક્ટથી જ થાય છે. તમે મિલ્ક પ્રોડક્ટ ટોટલી બંધ કરી દો ને એટલે તમને શરદી ને કફમાં તરત જ ફેર પડવા મળશે. અને 2 ટાઈમ એનીમાં કરવાનો, અને શરદી ને કફ છે એટલે મિલ્ક પ્રોડક્ટ બંધ કરવાની. પછી યુઝર આઈડી છે ને નામ જતું રહ્યું છે કે લીંબુ ક્યારે પીવાનું દી? લીંબુ એવી રીતના નથી પીવાનું, એ તો હું હવે પી શકું છું. મેં પરમ દિવસે કીધું હતું ને વિડીયોમાં કે લીંબુ આખું લીંબુ નીચોવી અને એમાં હું ભજીયા બોળીને ખાવ. એટલે હું પહેલાં નહોતી ખાઈ શકતી લીંબુ, એટલું કે હું લેતી હતી ને તો મને નહોતી સદતું લીંબુ, પણ હવે મને આખું લીંબુ ખાઈ જાવ ને તો મને ફેર નથી પડતું કંઈ. એટલે મારું બોડી ડિટોક્સ થઈ ગયું છે. એટલે લીંબુ તમારે બધામાં તમે પી શકો. ગ્રીન જ્યુસમાં નાખીને પી શકો, પછી સ્પ્રાઉટની ભેળ બનાવો એમાં તમે લીંબુ નાખો, પછી કાકડી ટમેટા છે હું તો એમાંય લીંબુ નાખું છું. કાકડીના પીસ હોય ને ગોળ, એમાં ઉપર લીંબુના 2 ટીપા નાખી અને મસ્ત મરીનો મસાલો ચટણી બધું નાખી અને એવી રીતના પણ તમે લીંબુ ખાઈ શકો. પછી સ્વીઝી કરીને આઈડી છે કે દીદી 5 દિવસ થઈ ગયા છે આ સિસ્ટમ કરું છું ને મેં મારો વજન નથી ચેક કર્યો, પણ મારું શરીર એકદમ હલકું લાગે છે અને મને બહુ જ મજા આવે છે. અચ્છા એવું છે? તો હા, આ સિસ્ટમમાં તો આપણે બપોરે જમીએ નહીં ને સવારના નિર્જળા હોય છે ને રાત્રે જ આપણે ખાઈએ છીએ એટલે શરીર તો હલકું ફૂલકું જ લાગશે. એસિડિટી, ગેસ, આ બધો પ્રોબ્લેમ, કબજિયાત છે, આ બધા પ્રોબ્લેમ બધાને સોલ્વ થઈ ગયા છે. એટલે આમાં તો આ રિઝલ્ટ તો આવે જ છે અને વજન સાથે સાથે ઉતરે છે. કારણ કે બપોરે આપણે રાંધેલું ન ખાય ને એટલે આપણું શરીર એકદમ હળવું લાગે. મનીષ થડુક વ્લોગ્સ કે છે ક્યુટ ડોલ નેત્રી, વેરી નાઇસ વ્લોગ બેના, જય શ્રી કૃષ્ણ મહાદેવ હર. તમને પણ ભાઈ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર. પછી નૂતનબેન કે છે કે દીદી સવારે એનીમાં 10-11 લઈએ તો ચાલે? તો ના, સવારે ઉઠી અને એનીમાં સવારમાં ઉઠતા વેત પહેલું કામ એ જ કરવાનું. પછી તમે 10 વાગે ને 11 વાગે લ્યો ને તો એ ન ચાલે. સવારે ઉઠીને પહેલાં એનીમાં કરવાનું. તમને નેચરલ ટોયલેટ આવી જાય તો ઠીક છે, બાકી ન આવે ને તો એની રાહ નહીં જોવાની, સીધું ડાયરેક્ટ જઈને એનીમાં જ લઈ આવવાનું છે. પછી નૂતનબેન કહે છે કે હેલો દીદી કેમ છો? નેત્રી બહુ નટખટ છે. હા, એ તો છે જ, નટખટ કાનુડો છે અમારે. પછી ધરમસિંહભાઈ પટેલ અમારે મુંબઈથી છે અને સીતારામ ઝાઝાથી લાઈક સાથે ખૂબ સરસ ફેમિલી રૂટીન, સો ક્યુટ. મીઠુડી બેન મસ્ત વાતું બનાવે છે, લાડકડીને ઘણી ખમ્મા. ધન્યવાદ, આવજો. તમને પણ, તમારો પણ ખૂબ ખૂબ આભાર ધરમસિંહભાઈ. રોજ અમારા વિડીયો જોવો છો, લાઈક કરો છો. પછી મહિલા જયેશભાઈ કહે છે કે ક્યુટ ગુડિયા નેત્રી, થેન્ક યુ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી લાખાભાઈ ડાંગર કહે છે કે વેરી ગુડ, થેન્ક યુ ભાઈ, તમારો પણ આભાર. પછી મિસ લવ એવું આઈડી છે અને કહે છે કે ગ્રીન જ્યુસ લીધા પછી ભૂખ લાગે ત્યારે વઘારેલ સેવ મમરા ખાઈ શકાય, એમાં ટમેટું ને કાકડીને નાખીને. તો તમે છે ને ગ્રીન જ્યુસ તો બપોરે તમે લીધું હશે અને બપોર પછીથી તમે તો 5 વાગ્યા પછી તમે આ ટમેટા અને મમરાવાળું લ્યો ને વઘારેલા તો એ ચાલે. પણ તમને જો છતાં એવું લાગે કે નથી રહેવાતું તો થોડાક લઈ લેજો, મમરાનું પ્રમાણ ઓછું રાખવાનું. બાકી ટમેટું ને કાકડી ને દાડમના દાણા ને એવું બધું નાખશો એટલે સરસ ભેળ થઈ જશે. તો કંઈ વાંધો નહીં, લેજો એવું, પણ 5 વાગ્યા પછી લ્યો તો વધારે સારું. પછી વનિતાબેન કહે છે કે થેન્ક યુ, તમે બહુ સરસ આન્સર આપો છો ને સમજાવો છો, થેન્ક યુ, તમારો પણ ખૂબ ખૂબ આભાર વનિતાબેન. મિનલબા ઝાલા કહે છે કે દી મારે 15 દિવસ થયા છે પણ 2 જ કિલો વજન ઉતર્યું છે, તો મારે શું કરવું કહેજો ને પ્લીઝ. તો કંઈ નહીં, તમારે બસ આ સિસ્ટમ ચાલુ રાખવાની છે. 15 દિવસમાં તમારે 2 કિલો ઉતર્યું છે તો મહિના દિવસમાં તમારે 4 કિલો તો ઉતરશે જ. એટલે બસ ઇનફ છે. ઘણાનું વધારે ઉતરે છે બોડી હિલિંગ કરતું હોય એ ઉપર, તમારું 4 કિલો ઉતર્યું તો એ કંઈ વાંધો નથી, ચાલુ રાખજો સિસ્ટમ. અને મહિના દિવસ પછી તમે વજન ચેક કરજો કેટલો વજન ઉતરો છે. મહિનાથી પછી તમને એમ લાગે ને કે હજી નથી ઉતરો, આખા દિવસ પછી તમારે રસાહાર ઉપર જવું પડે. આખા દિવસ તમારે રસ જ લેવાનું અને રાત્રે તમારે 30% જ ખાલી રાંધેલું
એ રીતના આપણે કરશું. પણ તમે 1 મહિનો ખાલી ટ્રાય કરો, જુઓ કેટલું ઉતરું છે. પછી અમારે લતાબેન કે છે જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમને પણ જય શ્રી કૃષ્ણ લતાબેન. બસ તો આશા રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે. છતાં પણ કંઈ બાકી રહી ગઈ હોય તો ફરીથી કોમેન્ટ કરજો. અને વિડીયો ગમે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો. અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.